શું કેનેડાના વિઝિટર વિઝામાં તમારું રિફ્યુઝલ આવેલું છે હમણાં? શું એમાંના 3 રીઝન્સ તમારો ફાઇનાન્સ, તમારી વિઝિટ કન્સિસ્ટન્ટ નથી અને તમે કેનેડા નહીં છોડો, આ 3 રીઝન આવેલા છે? એનો જવાબ આપું, તમને સોલ્યુશન આપું કે એને કઈ રીતના તમે અવોઇડ કરી શકો છો. પહેલી વસ્તુ, ઓલવેઝ મેક શ્યોર કે તમારું ફંડ જે છે પ્રોપર હોય. પ્રોપરથી મારો મિનિંગ શું? ફર્સ્ટ ઓફ ઓલ સફિશિયન્ટ હોવું જોઈએ. પર પર્સન યુઝ્યુઅલી પેરેન્ટ્સના વિઝા મૂકતા હોઈએ અથવા બ્રધર સિસ્ટરના અથવા 2 જણાના વિઝા મૂકો છો તો પર પર્સન 5 થી 6 લાખની તમે શો કરવાનો આગ્રહ રાખો. 2 જણા હોય તો 12 લાખ થયા. હવે આ ફંડ છે એમાંથી એટલીસ્ટ 5 થી 6 લાખનું સેવિંગ્સમાં તમે પ્રિફર કરો. ફોર એક્ઝામ્પલ 12 લાખ છે તો 12માંથી 6 લાખ તમે સેવિંગ્સમાં બતાવો. એના સિવાયનું રિમેનિંગ 6 લાખ તમે ફિક્સ ડિપોઝિટ્સમાં બતાવશો ચાલશે, પર એટલીસ્ટ વિડ્રોએબલ અમાઉન્ટ 5 થી 6 લાખનું હોવું જોઈએ. સેકન્ડલી, એ ફંડ કેટલું જૂનું હોવું જોઈએ? હવે IRCCની ગાઈડલાઇન્સમાં એમણે વેબસાઇટમાં તો તમારી પાસે 4 મહિનાનું ફંડ્સ માગે છે. તો ઓબ્વિયસલી ઓબ્વિયસ છે, આપણે કોઈ 4 મહિના ફંડ સેવિંગ્સમાં બધા રાખતા નથી. 10માંથી 1 થી 2 પેરેન્ટ્સ રાખતા હોય છે, બાકીના 8 મ્યુચ્યુઅલ ફંડ, શેર્સ, FDની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે. તો આવી સિચ્યુએશનમાં એટલીસ્ટ તમે પ્રિફર કરો 4 મહિના નહીં, પણ એટલીસ્ટ 1 મહિના અથવા 2 મહિના હોય તો બેસ્ટ. 2 મહિના તમારું જૂનું ફંડ હોવું જોઈએ. તમે જ્યારે સ્ટેટમેન્ટ મૂકશો ત્યારે એમાં એન્ટ્રી બતાવશે જ. તો ત્યારે તમે FDમાંથી, મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી જે વિડ્રો કર્યું હોય ફંડ, ત્યારે મ્યુચ્યુઅલ ફંડનું પણ સાથે સ્ટેટમેન્ટ જોડી દેવાનું. એટલે ઓટોમેટિક પ્રૂવ થઈ ગયું કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી જ મેં મારું ફંડ વિડ્રો કરેલું છે. તો પ્રિફર કરો કે તમારી પાસે 5 થી 6 લાખનું એટલીસ્ટ સેવિંગ્સમાં હોય ફંડ્સ અને એ 1 થી 2 મહિના જૂનું ફંડ હોય. હવે કંદરની વાત કહું, ઘણા લોકો 12થી પણ અરેન્જ કરતા હોય છે ફંડ્સ. તો આવી સિચ્યુએશનમાં ઓલવેઝ પ્રિફર કે તમે 4 મહિના અથવા એનાથી વધારે જૂનું ફંડ શો કરો છો. આ સૌથી સેફ રસ્તો છે કે જો તમારે રિફ્યુઝલ ના જોઈતું હોય તો. અધરવાઇઝ 1 થી 2 મહિના પણ ચાલશે. અમારે એવા પણ કેસ છે જેમાં 1 થી 2 મહિના પણ મિત્ર પાસેથી કે કાકા, મામા, થોડા દૂરના રિલેટિવ્સમાંથી એમણે ફંડ અરેન્જ કરેલું છે. એમ છતાં પણ વિઝા આવેલા છે. બટ અગેન ઇટ્સ IRCC. યુ હેવ ટુ ફોલો ધેર રૂલ્સ. સો ઇફ યુ વોન્ટ ટુ પ્લે સેફ તો ઓલવેઝ પ્રિફર કે તમારું ફંડ 12થી અરેન્જ કરેલું હોય તો 4 મહિના જૂનું, તમારું પોતાનું જ ફંડ હોય પણ ઇન્વેસ્ટમેન્ટમાંથી કે બીજી કોઈ જગ્યાથી વિડ્રો કરેલું હોય તો એટલીસ્ટ 1 મહિના જૂનું ફંડ રાખો. આના સિવાયની પણ હજી એક વસ્તુ છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે આવી સિચ્યુએશનમાં તમારે એને જસ્ટિફાઈ કેમ કરવું અને પ્લસ પાછા આવવાના શું રીઝન્સ આપવા, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.